મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 9મું પહેલું કાવ્ય છે ધ રિવર તે શરૂ કરીશું. ધ રિવર, રિવરનો મતલબ થાય છે નદી. રિવરનો મતલબ થાય છે નદી. રિવર રિવર લિટલ રિવર. લેખક કે છે નદી નાની, નદી નદી તું નાની નદી છો, એમ કે નાની નદી છો. રિવર રિવર લિટલ રિવર, નદી નાની તું નાની નદી છો. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તું જે માર્ગ ઉપર જઈ રહી છો તેના પર એમ કે છે સૂર્યના પ્રકાશની ચમક આવે છે. સ્પાર્કલ એટલે પ્રકાશ, તેજ. બ્રાઇટ એટલે તેજસ્વી પ્રકાશ તારા માર્ગમાં પડે છે. હે નદી, તું એમ કે છે જ્યાં તું વહી રહી છો તે માર્ગમાં સૂર્યનો પ્રકાશ તારા ઉપર પડે છે અને તારા પાણીમાં ચમક આવી રહ્યું છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ તું ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પીળા નાના નાના કાંકરા હોય છે તેના ઉપર પણ તું ડાન્સિંગ નૃત્ય કરી રહી છો. થ્રુ ધ ફ્લાવર્સ ફોલેજ ગ્લાન્સિંગ, એમ કે જે તું જ્યારે વહી રહી હોય છો ત્યારે તારા માર્ગમાં કેટલા બધા પાંદડા આવે છે, કેટલા બધા પીળા પથ્થર આવે છે, તેના તરફ તું હસતી હસતી વહી રહી છો. લાઈક એ ચાઇલ્ડ એટ એ પ્લે, નાનું બાળક જાણે રમી નહીં રહ્યું હોય. લેખકે નદીને એક નાના બાળક સાથે સરખાવી રહી છે કે નદી તું એક નાનું બાળક જેમ કેમ રમતું હોય તેમ નાના બાળકની જેમ તું ખડબડ 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 કરતી કૂદકા મારતી મારતી વહી રહી છો. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી તું ખૂબ જ ઉછળી રહી છો. રિવર રિવર સ્વેલિંગ રિવર, સ્વેલિંગ ઉછળ, તું ખૂબ જ ઉછળી રહી છો, તું ખૂબ જ કૂદકા મારી રહી છો. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, તું સુવાળો માર્ગ હોય કે ખાડા ટેકરાવાળો માર્ગ હોય, તું દરેક માર્ગ ઉપર હસતા હસતા જ વહી રહી હોય છે. ખાડા ટેકરાવાળો માર્ગ હોય કે સુવાળો માર્ગ હોય, કોઈ પણ માર્ગ ઉપર તું હસતા હસતા જ વહી રહી હોય છે. રફ એટલે ખાડા ટેકરાવાળો, સ્મૂથ એટલે સુવાળો. ખાડા ટેકરાવાળો માર્ગ હોય કે સુવાળો માર્ગ હોય તેના તરફ તું હસતા હસતા જ વહી રહી હોય છે. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, મોટે મોટેથી અવાજ, લાઉડ મોટે મોટેથી અવાજ કરતી કરતી વહેતી હોય છે. ફાસ્ટર અવાજ કરતી કરતી ખડબડ કરતી કરતી, ફાસ્ટર એકદમ ઝડપથી. બ્રોલિંગ ઘણી બધી મુસીબતોનો સામનો કરીને પણ બ્રોલિંગ સંઘર્ષ વેઠીને મુશ્કેલીનો સામનો કરીને. લીપિંગ કૂદકા મારતી મારતી વહેતી હોય છે. લેખક કહે છે નદી તું મોટા મોટા અવાજ કરીને, લાઉડર એટલે મોટા મોટા અવાજ કરીને, ફાસ્ટર ઝડપથી, બ્રોલિંગ બ્રોલિંગનો મતલબ થાય છે ઘણી બધી મુસીબતોનો સામનો કરીને પણ તું કૂદકા મારતી મારતી હસતી હસતી હંમેશા વહી રહી હોય છે. ઓવર રોક્સ ખડક હોય, મોટા મોટા ખડક ઉપરથી પણ વહેતી હોય છે. બાય રોઝ બેંક સ્વીપિંગ, એમ કે ઘણા બધા ગુલાબોના કિનારા ઉપરથી, મોટા મોટા પથ્થર ઉપરથી, ખાડા ખબડાવાળા પથ્થર મોટા ઉપરથી પણ તું હસતા હસતા જ વહેતી હોય છે. ઘણી બધી મુસીબતો આવે તોય તને કાંઈ તકલીફ પડતી જ નથી, તું એક જ સરખી રીતે તું વહી રહી હોય છે. લાઈક ઇમ્પિટિયસ યુથ, ઇમ્પિટ્યુઅસ એટલે એક બુદ્ધિશાળી શક્તિશાળી યુવાન, એક શક્તિશાળી યુવાન છે તેની જેમ તું પણ શક્તિશાળી છો. લેખક નદીને એક શક્તિશાળી યુવાન સાથે સરખાવે છે કે એક શક્તિશાળી યુવાન છે એ પોતે કેટલું કામ કરી શકે, તેમ નદી પણ
શક્તિશાળી યુવાનની જેમ જ શક્તિશાળી બની અને તે દરેક મુસીબતોનો સામનો કરી તેના માર્ગમાં ઘણી આધિ વ્યાધિ ઉપાધિ એટલે કે તેનો માર્ગ છે ઘણીવાર સરળ હોય છે, ક્યારેક ખાડા ટેકરાવાળો હોય છે, ઘણીવાર મોટા મોટા ખડકો એના રસ્તામાં આવે છે. એ બધું સહન કરીને એક શક્તિશાળી યુવાનની જેમ પોતે બહેરી હોય છે. ઇમ્પિટ્યુઅસ શક્તિશાળી યુથ યુવાનની જેમ. રિવર રિવર બ્રીબિગ રિવર, એ નદી તું એમ કે છે ખૂબ જ હસતા હસતા વહી રહી હોય છે. બ્રીબિગ રિવર એકદમ તારામાં સખત બ્રીબિગ, તારામાં ખૂબ જ વરસાદ આવવાથી તારામાં ખૂબ જ પાણી ભરેલું હોય છે. બ્રીબ એટલે ભરચક પાણી ભરેલું. બ્રોડ એન્ડ ડીપ, તું પોળી અને ઊંડી છો. બ્રોડ એટલે પોળી, ડીપ એટલે ઊંડી. રિવર રિવર બ્રીબિગ રિવર, નદી તું એમ ખૂબ જ ભરચક પાણીથી ભરેલું છો. તારી પહોળાઈ પણ ખૂબ હોય છે. તું પોળી છો એન્ડ ડીપ ઊંડી છો. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને અભ્યાસને માટે સ્ટીલ સ્થિર જ વહેતી હોય છે, સ્થિર થઈને જ વહેતી હોય છે. સ્વિમિંગ સ્ટીલ અત્યારે પણ હજી પણ સ્થિર જણાય છે. યેટ ટીલ ઇન મોશન, યેટ સ્ટીલ ઇન મોશન એટલે હંમેશા ગતિમાં જ તું વહેતી હોય છે. હાલમાં પછી ગમે ત્યારે તું મોશન ગતિમાં જ વહેતી હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, મહાસાગરમાં પણ એમ કે છે, મહાસાગરમાં પણ તારું પાણી જતું હોય છે એમ કે છે. ટેન્ડિંગ એટલે તેની સાથે તું મહાસાગર સાથે પણ સંકળાયેલી હોય છે. તારું પાણી, તારા વધુ પાણીઓ જ્યારે છલકાઈ જાય છે ત્યારે તારું પાણી દરિયામાં પણ હોય છે, એટલે દરિયા સાથે પણ તું કનેક્ટ છો, તેની સાથે પણ સંકળાયેલી છો. જસ્ટ લાઈક એ મોર્ટલ પ્રાઇમ, એક શક્તિશાળી પુરુષ ના હોય તેવી તું જણે છે. શક્તિશાળી પુરુષની જેમ જ એમ કે છે, એક શક્તિશાળી પુરુષ સાથે નદીને લેખકે સરખાવી છે. મોર્ટલ પ્રાઇમ એટલે એમ કે છે ખૂબ જ શક્તિશાળી શ્રેષ્ઠ માણસ, શક્તિશાળી શ્રેષ્ઠ માણસ. મોર્ટલ પ્રાઇમ શક્તિશાળી ખૂબ જ શ્રેષ્ઠ હોય, શક્તિશાળી હોય જ. મોર્ટલ પ્રાઇમનો મતલબ થાય છે શ્રેષ્ઠ માનવી જેવો છો, શ્રેષ્ઠ માણસ જેવી નદીને લેખકે નદીને એક મોર્ટલ પ્રાઇમ મતલબ શ્રેષ્ઠ માનવી સાથે, શ્રેષ્ઠ માણસ સાથે સરખાવી. તું શ્રેષ્ઠ છો. રિવર હેડલોંગ રિવર એમ કે છે તું ખૂબ જ હેડલોંગ રિવર એમ કે છે તું ખૂબ જ લાંબી નદી પણ છો એમ કે છે. તું ઉતાવળથી વહેતી હોય છે. તો હંમેશા તું ધીમે ધીમે વહેતી નથી હોતી. હેડલોંગ એકદમ ઝડપથી જ વહેતી હોય છે. તું ઝડપથી જતી હોય, ક્યારેય તું ધીમા પગલે જતી હોતી નથી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રના તળિયાના ભાગમાં, સમુદ્રના તળિયાના ભાગમાં પણ તું વસેલી છો. ડેશ એટલે વસવું. સી ધ લાઇન હેથ ઓવર સાઉન્ડેડ, તું સમુદ્રમાં જ્યારે જાય છે, સમુદ્રની ઊંડાઈમાં તું જતી હોય છે ત્યારે તારો ખળભળવાનો અવાજ પણ આવી રહ્યો હોય છે. સી ધ સેલ હેથ નેવર રાઉન્ડેડ, તું એમ કે છે સમુદ્રમાં, દરિયામાં સતત પ્રવાસ કરી રહેતી હોય છે. દરિયાના પાણીમાં તું સતત નિરંતર નેવર રાઉન્ડેડ એમ કે છે હેથ નેવર રાઉન્ડેડ, તું હંમેશને માટે સતત પ્રવાસ કરી રહી હોય છે. તું દરિયાનો પ્રવાસ સતત કરી રહી હોય છે એમ કે છે. લાઈક ઇટર્નિટી, અનંતકાળ સુધી. નદી તું દરિયામાં પણ, દરિયા સાથે પણ સંકળાયેલી હોય છે. તારું પાણી દરિયાના તળિયામાં પણ તારું પાણી જતું હોય છે. દરિયામાં તું સતત પ્રવાસ કરી રહી હોય છે. મને એમ લાગે છે લેખક કે છે તું અનંતકાળ સુધી, અનંત એટલે હંમેશને માટે અનંતકાળ, ઇટર્નિટી, અનંતકાળ સુધી તારું આ કાર્ય રહેશે જ. આજે આપણે આ રિવર નામનું કાવ્ય છે એ શીખેલા. તમને ખબર છે કે નદી છે એને લેખકે એક શક્તિશાળી યુવાન, ઇમ્પિટિયસ યુથ, એક શક્તિશાળી યુવાન. મોર્ટલ પ્રાઇમ શક્તિશાળી, શ્રેષ્ઠ, મોર્ટલ શ્રેષ્ઠ, પ્રાઇમ માણસ, શ્રેષ્ઠ માણસ સાથે સરખાવી છે. કારણ કે તેના જીવનમાં કેટલી બધી મુસીબતો આવે છે. તમને બાળકો એમ થશે કે એમ
તેના જીવનમાં ઘણી બધી મુસીબતો આવે છે. તે વહેતી હોય છે ત્યારે ઘણીવાર માર્ગ એકદમ સરળ હોય છે, ક્યારે ખાડા ટેકરાવાળો હોય છે, કેટલા પથ્થરોને ઓળંગીને પણ જતો હોય છે. હે તે બધું ઘણી બધી મુસીબતો તેના માર્ગમાં સહન કરીને તેના માર્ગમાં ઘણી બધી મુસીબતો આવે છે, તેને પાર કરીને તે પોતે હસતા હસતા સતત વહેવાનું જ કામ કરતી હોય છે. ક્યારે તેની ગતિ ધીમી હોતી જ નથી, સતત તે વહેતી હોય છે અને તે હસતા હસતા ખળબળ ખળબળ કરતી એમ કે છે. સતત તે પોતાનું કાર્ય કરતી જ હોય છે અને સૂર્યના પ્રકાશ છે, સૂર્યના કિરણોનો પ્રકાશ તેનામાં આવે છે એટલે તે નદીના પાણીનો રંગ પણ એમ કે છે એકદમ કલરફુલ બની જાય છે, એકદમ રંગીન પાણી બની જાય છે. આ દ્રશ્યો, આ કુદરતી દ્રશ્યો નિહાળવું પણ આપણને ખૂબ જ ગમે છે. બાળકો, આજે આ રિવર એટલે કે નદી નામનું આપણે પ્રથમ કાવ્ય, પહેલું કાવ્ય અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.